નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિસ્તારથી સમાચારો પર. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોમાં મહાયુતિની ભવ્ય જીત બાદ વિપક્ષી ગઠબંધનમાં તિરાડ દેખાવા લાગી છે. મહાવિકાસ અઘાડી એમવીએનો ભાગ બનેલી સમાજવાદી પાર્ટીએ સપાએ હવે ગઠબંધન છોડવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સપાના વડા અબુ આઝમીએ જણાવ્યું કે બાબરી મસ્જિદ ધ્વંસ પર શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેના વલણને કારણે તેમની પાર્ટીએ એમવીએ છોડવાનો નિર્ણય કર્યો છે. એસપીના મહારાષ્ટ્ર યુનિટના વડા અબુ આઝમીએ એમવીએ છોડવાના નિર્ણય પર કહ્યું કે શિવસેના યુબીટી દ્વારા અખબારમાં એક જાહેરાત આપવામાં આવી હતી, જેમાં તેણે બાબરી મસ્જિદના ધ્વંસમાં સામેલ લોકોને અભિનંદન આપ્યા હતા. તેમના નજીકના લોકોએ પણ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું અને મસ્જિદના વિધ્વંસનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, એટલે જ અમે મહાવિકાસ અઘાડી છોડી રહ્યા છે. હું સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે વાત કરી રહ્યો છું. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના સાથે નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે 2021માં 1000 કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિઓને મુક્ત કરી છે. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન પ્રિવેન્શન એપેલેટ ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર સામે બેનામી સંપત્તિ ધરાવવાના આરોપોને રદ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જ્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમને જણાવી દીધું કે 7 ઓક્ટોબર 2021ના રોજ આવકવેરા વિભાગે એનસીપી નેતા અને તેમના પરિવાર સાથે જોડાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેના પર બેનામી સંપત્તિ રાખવાનો આરોપ હતો. આ કેસમાં સાતારામાં સુગર મિલ, દિલ્હીમાં એક ફ્લેટ, ગોવામાં રિસોર્ટ સહિત અનેક મિલકતો જપ્ત કરવામાં આવી હતી. દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યસભામાં કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર લઘુત્તમ ટેકાના ભાવે તમામ કૃષિ પેદાશોની ખરીદી કરશે. ઉપલા ગૃહમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન ચૌહાણે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી મુદ્દે પૂરક પ્રશ્નોના જવાબ આપતા ખેડૂતોને આ ખાતરી આપી હતી. आदरणीय जयराम रमेश जी का मैं बहुत आदर करता हूं. उन्होंने पूछा है कि एमएसपी के बारे में उनकी राय, मेरी राय क्या है. बहुत पवित्र राय है. हम 50% लागत का 50% से ज्यादा मिनिमम सपोर्ट प्राइस तय करेंगे और खरीदने का भी काम करेंगे. आपने नहीं खरीदा, मैं एक एक आंकड़ा पढ़ के बता सकता हूं. कांग्रेस की जब सरकार थी कभी एमएसपी पे आपने खरीद नहीं की. किसान खून के आंसू रोता था, लेकिन मेरे लिए किसानों की सेवा भगवान की पूजा है और यही मान के उनकी सेवा के काम में निरंतर लगे रहेंगे. एमएसपी पर किसानों को उत्पाद खरीदा है और अब भी पूरा उत्पाद खरीदेंगे और एक दिन में 2 दिन का काम करेंगे. और आपने जो अपेक्षा व्यक्त की है, मेरी कोशिश रहेगी संपूर्ण सामर्थ्य और क्षमता झोंक के काम करके अपने किसानों का की सेवा कर सके और कृषि के परिदृश्य को और बेहतर बना सके. विकसित भारत का संकल्प लिया है प्रधानमंत्री नरेंद्र मोदी जी ने, उसी का एक रोड मैप कृषि में भी हमने बनाया है. उसको पूरा करने में कोई कसर नहीं छोड़ेगी. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ આપ પાર્ટી સામે બાયું ચડાવી છે. ભાજપ કાર્યાલયની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપ કાર્યાલયની બહાર જે પોસ્ટર લગાવાયું છે તેમાં સૂત્ર લખવામાં આવ્યું છે કે અબ નહીં સહેંગે બદલ કે રહેંગે, જેને લઈને વિરેન્દ્ર સચદેવાએ પ્રતિક્રિયા આપી છે. જણાવ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રિઝોલ્યુશન લેટર તૈયાર કરવા માટેનો ભાજપનો સર્વે પૂરો થઈ ગયો છે, જેમાં જાણવા મળ્યું કે દિલ્હીના લોકો હવે ભ્રષ્ટ દિલ્હી સરકારને હટાવવા માંગે છે. દિલ્હીના લોકો તૂટેલા રસ્તાઓ, ગંદા પાણી,
ભ્રષ્ટાચારથી ખૂબ જ પરેશાન છે, માટે લોકો દિલ્હીનો વિકાસ ઈચ્છે છે. બિહારના દરભંગામાં વિવાહ પંચમીના અવસર પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થયા હોવાની ઘટના સામે આવી હતી. મસ્જિદ નજીકથી રામ જાનકી લગ્નની ઝાંખી પસાર થઈ રહી હતી ત્યારે એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. ઝાંખી સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે આ ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. દરભંગામાં વિવાહ પંચમીના ઝાંખી દરમિયાન વિવાદની આ પહેલી ઘટના નથી. આ વર્ષે ધાર્મિક ઝાંખી પર પથ્થરમારાની અનેક ઘટનાઓ બની છે. દરભંગા નગર કોટવાલી વિસ્તારના રામ જાનકી મંદિરમાં છેલ્લા 30 વર્ષથી વિવાહ પંચમીના અવસર પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પથ્થરમારા પાછળ શું કારણ હોઈ શકે છે? દિલ્હીનો શાહદરા વિસ્તાર આજે સવારે ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો. શાહદરામાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા એક વ્યક્તિ પર ફાયરિંગ થયું, જે ઘટનામાં વ્યક્તિનું મોત નીપજ્યું હતું. શાહદરાના વિશ્વાસનગરમાં 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે વ્યક્તિ પર બે બદમાશોએ ફાયરિંગ કર્યું તેનું નામ સુનિલ જૈન હોવાનું કહેવાય છે. પીડિત જે વાસણોનો વેપારી છે અને આ હુમલામાં તેનું મોત નીપજ્યું. દિલ્હી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટરસાયકલ પર આવેલા 2 લોકોએ તેને ગોળી મારી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ શાહદરામાં ફાયરિંગની ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી. પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજની એક પોસ્ટ શેર કરતા લખ્યું કે અમિત શાહજીએ દિલ્હીને બરબાદ કરી દીધું છે. તેમણે દિલ્હીને જંગલરાજ બનાવી દીધું છે. ચારે બાજુ લોકો આતંકનું જીવન જીવી રહ્યા છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા નથી અને હવે દિલ્હીની જનતાએ એક થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતમાં હળવી ઠંડીએ દસ્તક આપી છે. કોલ્ડ વેવને કારણે દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 ડિસેમ્બરથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે અને જેને કારણે પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. શુષ્ક મોસમ વચ્ચે સમગ્ર કાશ્મીર ખીણમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. શ્રીનગરમાં -4.1 ડિગ્રી સાથે વર્તમાન શિયાળાની સૌથી ઠંડી રાત્રિ નોંધાઈ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા -6.6 ડિગ્રી તાપમાન સાથે પહેલગામ અને ગુલમર્ગ કરતાં વધુ ઠંડુ હતું. હવામાન વિભાગે આજે પણ શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરી છે, જેને કારણે રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થવાની આશંકા છે. ઉત્તરાખંડમાં હવામાનની પેટર્નમાં ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદ અને હિમવર્ષા થવાની પણ સંભાવના છે. દિલ્હી અને યુપીમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષાની શક્યતા છે. કાશ્મીરમાં તાપમાન -6 ડિગ્રીએ પહોંચી ગયું છે. આજે વારાણસી સ્થિત સ્વરવેદ મહામંદિર ધામમાં વિહંગમ યોગ સંત સમાજની સ્થાપનાના શતાબ્દી ઉજવણી ઉત્સવ મનાવવામાં આવ્યો, જ્યાં 25,000 કુંડીય સ્વવેદ જ્ઞાન મહાયજ્ઞ માટે આયોજિત કાર્યક્રમમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગ લીધો હતો. જ્યાં સંબોધનમાં તેમણે ધર્મની રક્ષા કેવી રીતે થશે તે અંગે ટિપ્પણી કરી હતી અને નવો નારો આપ્યો હતો, જ્યાં તેમણે કહ્યું કે આપણો દેશ સુરક્ષિત છે તો આપણો ધર્મ પણ સુરક્ષિત છે. જો આપણો ધર્મ સુરક્ષિત છે તો આપણે પણ સુરક્ષિત છીએ. દરેક કામ દેશના નામ પર થવું જોઈએ. અમારું કોઈ અંગત અસ્તિત્વ નથી. અગાઉ તેમણે બટેંગે તો કટેંગેનો નારો આપ્યો હતો, જેનો ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો. हमारे प्रधानमंत्री मोदी जी एक ही बात कहते हैं, हर काम देश के नाम, हमारा हर कार्य देश के नाम होना चाहिए. हमारा व्यक्तिगत कोई अस्तित्व नहीं,
हमारा देश सुरक्षित है तो हमारा धर्म भी सुरक्षित है। हमारा देश सुरक्षित है, हमारा धर्म भी सुरक्षित है। हमारा धर्म सुरक्षित है, हम भी सुरक्षित हैं। और इसलिए जो भी कार्य हो, व्यक्तिगत स्वार्थ से ऊपर उठ करके, व्यक्ति से ऊपर उठ करके, समाज से ऊपर उठ करके, मत और मजहब के दायरे से ऊपर उठ करके ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય કર્યો છે અને આ માટે રાજ્ય સરકારે હેલિકોપ્ટરથી દર્શન કરાવવાની યોજના શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં દર્શનાર્થીઓ અમુક પૈસામાં રામ મંદિર ખાતે હેલિકોપ્ટરમાં બેસીને દર્શન કરી શકશે। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વહેલી તકે આ યોજનાની શરૂઆત કરાવશે। અયોધ્યામાં રામ મંદિરના હેલિકોપ્ટરથી દર્શન લઈને હાલમાં જે ભાડું નક્કી કરાયું છે તે દર વ્યક્તિએ 4130 રૂપિયા છે। આમાં જો કોઈ શ્રદ્ધાળુઓને રામ મંદિરના હવાઈ દર્શન કરવા છે તો તેને યુપી સરકારના 4130 રૂપિયા ભરવા પડશે। જોકે હજી સુધી એ નક્કી કરવામાં આવ્યું નથી કે કેટલા સમય સુધી હેલિકોપ્ટરથી દર્શનાર્થીઓને દર્શન કરવા મળશે। મધ્ય પૂર્વના મહત્વના દેશ તથા ઇઝરાયલ અને ઇરાકની વચ્ચે આવેલ સિરિયામાં વિદ્રોહીઓએ હાહાકાર મચાવ્યો છે, જેને કારણે ભારત સરકાર પણ એલર્ટ થઈ છે। સિરિયામાં વિદ્રોહીઓના વધતા હુમલા અને નાગરિકોના મોતને જોતા ભારત સરકારે તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે અને એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સિરિયામાં મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે, તેમજ ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। હકીકતમાં છેલ્લા એક સપ્તાહમાં હયાત તહરીર અલ શામ નામના વિદ્રોહી સંગઠને સિરિયામાં મોરચો ખોલ્યો છે। તે રાષ્ટ્રપતિ બશર અલ અસદને સત્તા પરથી હટાવીને પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માંગે છે। તે સિરિયાના શહેરો પર સતત હુમલા કરીને કબજો કરી રહ્યા છે। વિદ્રોહીઓએ 30 નવેમ્બરના રોજ સિરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો હતો અને આ પછી તેઓ દક્ષિણમાં હામા પ્રાંત તરફ ગયા। કહેવામાં આવી રહ્યું છે કે વિદ્રોહીઓએ ઉત્તરી અને મધ્ય હમાના 4 નગરો પર પણ કબજો કરી લીધો છે અને આ બળવાખોરો તેમના મિશનને પૂર્ણ કરવા માટે સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે। તેમના પ્રારંભિક હુમલામાં જ બળવાખોરોએ એક મોટો નરસંહાર કર્યો અને એક જ હુમલામાં 300 લોકો માર્યા ગયા હતા। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુના મંદિર પર એક પછી એક હુમલા કરવાની ઘટના સામે આવી રહી છે। બાંગ્લાદેશના ઢાકાની પાસે આવેલા ઇસ્કોન સેન્ટરમાં આગ લગાવવામાં આવી હતી। મળતી માહિતી પ્રમાણે ઇસ્કોન સેન્ટરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિને પણ બાળી દેવામાં આવી। મંદિરમાં રાખેલી બાકીની ઘણી વસ્તુઓ પણ બળીને ખાક થઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ સતત હુમલા થઈ રહ્યા છે। ઘણા હિન્દુ મંદિરો અને સંતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। મહેસાણામાં નસબંધી કાંડ મામલે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે। જમાનપુર ગામમાં પણ નસબંધીનો મામલો સામે આવ્યો, જેમાં નસબંધીનો ભોગ બનનાર અને ભોગ બનતા બચી ગયેલો યુવાન પણ સામે આવ્યો છે। યુવાનોને લોહીના રિપોર્ટ કરાવવાના હોવાનું કહીને યુવાનને લઈ ગયા હતા। ઈસમોને 2000ની લાલચ આપી એમ્બ્યુલન્સમાં કલોલ સિવિલમાં યુવાનને લઈ ગયા, જે બાદ યુવાનને શક જતા ફરિયાદ કરવાની ધમકી આપતા જવા દીધો, પરંતુ અન્ય પરિણીત યુવાનને અડાલજ ચોકડીએ લઈ ગયા હતા। લોહી લીધા બાદ નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું છે। બંને યુવાનના કેસમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। મને કલોલ લઈ ગયા। કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં। શું થયું પછી તમે પાછા આયા કેમ? શું થયું એટલે મને કાગળિયો બાગળિયો કર્યા, બરોબર। પછી અમુક મને શક પડ્યો કે અમુક કોક છે, એટલે મને શક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છે, એટલે મેં કહી દીધું કે મારે આ કરાવવું નહીં। તો એ સાહેબ મને જોડીનો બીજી દોન લઈ ગયો। મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું। દવાખાને લઈ ગયા દવાખાના શું કઈ લઈ ગયા હતા? કર્યા આ જોંફળીઓ કાપવા તો જઈને લેબોરેટરી કરવા નોંધ દઈને લોહી લીધું। બરોબર। લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા। તમને કેટલા પૈસા આલ્યા? 2000 રૂપિયા।
મહેસાણામાં દર્દીઓના આપવામાં આવતા અને હવાલા લેવામાં આવતાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં સસ્પેન્ડ થનાર શહજાદ ભોગ બનનાર સાથે ન ગયા હોવાનું જણાવ્યું. તેમજ જહીર સોલંકી સેડાવી દ્વારા બારોબાર અડાલજ ખાતે નસબંધીનો કેસ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે નસબંધીમાં પણ બારોબાર દર્દીઓના હવાલા આપતા હોવાનું જાણવા મળ્યું. જે નામ આવ્યું છે પેપરમાં એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી. મને જહીરભાઈ જે સોલંકી નવી સેઠાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે. મહેસાણા જિલ્લામાં નવી શેઢાવી ગામ નજીક રહેતા અપરિણીત યુવાની નસબંધી કાંડનો મામલો ભારે ગરમાયો છે. નસબંધી કાંડમાં એક પછી એક ખુલાસા અને હેલ્થ વર્કર શહજાદ અજમેરીને સસ્પેન્ડ કરવાની સાથે જહીર સોલંકીનું નામ સામે આવ્યું છે. ત્યારે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસે રેલી યોજી ખોટા નસબંધી કાંડ મુદ્દે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે રેલી જિલ્લા સેવા સદન ખાતે લઈ જઈ અધિક કલેક્ટરને નસબંધી મુદ્દે આવેદનપત્ર આપ્યું. ખોટા નસબંધી ઓપરેશનમાં તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માંગ સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું. અપરિણીત યુવકને નસબંધી કેમ કરવામાં આવી, તેને સરકારી હોસ્પિટલે કોણ લઈ ગયું, આવા ગંભીર બેદરકારી ગુનાહિત ભરી પ્રવૃત્તિઓ આરોગ્ય તંત્ર મહેસાણા જિલ્લાના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની નીચે દેખરેખ નીચે જો આરોગ્ય તંત્ર કરી રહ્યું હોય, ત્યારે આમ જનતાનો અવાજ ઉપાડી અને આરોગ્ય સાથે તેમને છેડા ના થાય તે હેતુથી હવે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એમના સિરે જવાબદારી થોપી છે કે આવા ફરીથી ગુના બનશે તો જિલ્લાનો તમામ જનતાને સાથે રાખી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરશે. બીઝેડ કૌભાંડને પગલે બીઝેડ એજ્યુકેશન કેમ્પસના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે અને જેની સૌથી મોટી અસર બીઝેડ એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતા 4500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350 સ્ટાફને ફી તેમજ શૈક્ષણિક સ્ટાફનો પગાર કરવા મામલે સમસ્યા સર્જાઈ છે. હાલમાં સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા રજૂઆત સહિત તમામ પ્રકારના સહયોગની રજૂઆત કરે છે, જેને પગલે બીજા એજ્યુકેશનમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના ભાવિ મામલે તંત્ર દ્વારા હકારાત્મક પ્રયાસ હાથ ધરાયો છે, જેના પગલે 4500થી વધારે વિદ્યાર્થીઓ સહિત 350નો સ્ટાફ માટે ઊભી થનારી આર્થિક તંગીની સ્થિતિ નિવારી શકાય તો નવાઈ નહીં. જે કંઈ કર્મચારીઓ છે એ ખાતું ફ્રીઝ કરનારને પણ જે કંઈ ખર્ચ મંથલી થાય છે એના માટે વિનંતી કરી શકે છે, કારણ કે એટલા બધા વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, ઘણા બધા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તો એ સંદર્ભમાં એમના ખર્ચને ધ્યાને લઈ અને એટલા ખર્ચ પૂરતું બેંકને કહી શકાય છે કે ભાઈ ખર્ચ આપી શકે. અમને કહેશે તો અમે બી બેંકને પણ જાણ કરીશું ને અમારી ઉપલી ઓફિસ જે છે COSને એને પણ જાણ કરીશું કે જેથી કર્મચારીના પગાર રિલીઝ થઈ શકે. અરવલ્લીના મેઘરજમાં આવેલ આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસે તાળા લાગ્યા છે. આ ઓફિસ સત્યમ એક કોમ્પ્લેક્સમાં કાર્યરત હતી, જેમાં પોન્ઝી સ્કીમ ચલાવવાથી 3 કંપનીઓ સામે ફરિયાદ થઈ હતી. CID ક્રાઇમ દ્વારા આરકે એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે CID ક્રાઇમ દ્વારા ફરિયાદ બાદ ઓફિસમાં તપાસ હાથ ધરાતા સંચાલકો ભૂગર્ભમાં જતા રહ્યા છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી. જણાવ્યું કે સીધા રહેજો, જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જ. આ પ્રકારની ચેતવણીને લઈને બનાસકાંઠાના દાંતીવાડા પોલીસે લાલાંખ કરી અને અપહરણ અને દુષ્કર્મની ઘટનાનું રિકન્સ્ટ્રક્શનની આરોપીઓની સાથે રાખીને સરઘસ કાઢ્યું હતું. જ્યારે બીજી તરફ વડોદરામાં પણ પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, વરઘોડો કાઢ્યો તેમનો. જ્યારે આ સાથે રાજકોટમાં પણ પોલીસે મારામારીના આરોપીઓને સાથે રાખીને વરઘોડો કાઢ્યો હતો. ત્યારે આ પ્રકારની કાર્યવાહીથી લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા.
આગળ વાત કરીએ વડોદરામાં સિટી પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી બાદ પોલીસે લાલા કરી છે, જેમાં પોલીસે યાકુતપુરા વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે હત્યાના પ્રયાસના આરોપી નિસામુદ્દીન સૈયદનો વરઘોડો કાઢ્યો. આરોપીએ 20 નવેમ્બરના રોજ ભીડભાડવાળી જગ્યા પર હુમલો કર્યો હતો, ત્યારે પોલીસની કડક કાર્યવાહીથી લોકોના ટોળા એકત્રિત થયા હતા. જંત્રી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો હતો. જંત્રીના વાંધા સૂચનોની અવધિ 1 મહિનો લંબાવાઈ છે, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. તેમજ જંત્રીના વધારાની અવધિ 20 ડિસેમ્બરે પૂરી થતી હતી, જેને લઈને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે. અને અત્યારે આ જે 20 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી વાંધા લેવાની અવધિ, એ 1 મહિનો એને લંબાવી અને વાંધાઓ લેવામાં આવશે. અને સાથે સાથે એ વાંધાઓ પણ હવે ઓફલાઈન ને ઓનલાઈન બંને રીતે લેવાશે. અને સમગ્ર પ્રક્રિયા જેટલા પણ વાંધા આવ્યા છે અને કન્સર્ન જે લોકો આની સાથે સંકળાયેલા હોય તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી આ વાંધાઓને પણ જોઈ અને એના પછી જંત્રી બાબતનો નિર્ણય આખરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. માંડવી તાલુકાના બાડા નજીક GHCL કંપનીનો છેલ્લા 3 વર્ષથી પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બફર ઝોનમાં આવતા ગામોમાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા MOU કરેલ GHCL કંપની 70%થી વધુ જમીન સંપાદન કરી 1340 એકરમાં પ્લાન્ટ સ્થાપી રહી છે, જેને કારણે આજુબાજુના બફર ઝોનમાં આવતા 20 જેટલા ગામોને પર્યાવરણ સહિત જીવસૃષ્ટિને નુકસાન થશે તેવી ભીતિ ગ્રામ્યજનો સેવી રહ્યા છે. સભ્ય તરીકે અમે 6 દિવસ સૂત્રાપાડા જે આ ઝેરી કંપનીનો પ્લાન્ટ છે એનો સર્વે કર્યો. સાહેબ, ત્યાં વાત કરીએ તો કિલોમીટરો સુધી ઘાસ નથી થતું. દૂધના આંકડા અમારા જુઓ, માઈ ડેરીના, સરહદ ડેરીના ખૂબ મોટા છે. અમે અડધા કચ્છને સારું નિરોગી અને શુદ્ધ દૂધ અહીંયાથી આ તૈયાર કરીને મોકલાવી રહ્યા છીએ. એ માલ ઢોરોએ નહીં રહીએ અને દૂધ નહીં રહે. જો ઘાસ નહીં હોય તો પશુઓ ક્યાં જશે? બાડા ગામની અંદર સરકારે ટેગ કરેલા 2300 ગાયો, 2300 ગાય માતાઓ છે. તો એનાથી એક હવા બહુ દૂષિત બનશે, પ્લસ અહીં અનેક જાતના એના અવાજો આવશે અને બીજા પણ એના ઘણા જોખમો હોઈ શકે. ઘણા બધા બહારથી લોકો અહીંયા કામ કરવા આવશે, એમની વસ્તી વધતા બીજા પણ અનેક જોખમો ઊભા થઈ જશે. એટલે અમે એમ ઈચ્છીએ છીએ કે આ કંપની બીજે ક્યાંક અહીં નજીકના વિસ્તારમાં નહીં પણ બીજે ક્યાંક જાય, પ્લસ આ ગામના લોકોને પણ ઘણું નુકસાન પહોંચે એમ છે. એટલે ખૂબ બીજે ક્યાં જવું જોઈએ એમ અમે છીએ. હા, માંડવી તાલુકાના કાઠડા ગામે હાલ મંતવ્યની ટીમ પહોંચી છે, કારણ કે જે રીતના GHCL નો ભારે વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી જે બફર ઝોનમાં આવતા ગામ લોકો છે તે સતત લડત ચલાવી રહ્યા છે. સોડા એસનો જે પ્લાન્ટ સ્થાપવાનો છે માંડવી તાલુકાના બાળા નજીક, તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માંડવી તાલુકાના કાઠડા ગામના જે સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે? મારું નામ ભારું ગઢવી છે. ભરુભાઈ, જે રીતના હાલ વિરોધ થઈ રહ્યો છે GHCL કંપનીનો, શું કહેશો? જી, વિરોધ થવું જોઈએ. આ વિરોધ કંપનીનો નથી, પણ ખરેખર આ પ્રકૃતિને બચાવવા માટેનો વિરોધ છે. જો આવી કંપની આવશે તો પ્રકૃતિ નહીં બચે. એટલે વાતો અમુક કરે છે કે રોજગાર માટે, રોજગાર હશે ને જો શાંતિ નહીં હોય તો માણસો ક્યાં જશે? એ તો આ અમારો જે વિસ્તાર છે કાઠડા, લાયજા, ભાલા, પાંચોટ એકદમ શાંતિપ્રિય વિસ્તાર છે અને લોકો શાંતિથી રહે છે અને શાંતિથી ખેતી કરે છે. ઢોર ઢાંખર ઉપર નિર્ભર ગામો છે, બધા પશુપાલન ઉપર નિર્ભર ગામો છે, ખેતી ઉપર નિર્ભર છે. એટલે આ કંપની થકી રોજગાર મળશે એવું અમે નથી માનતા, કારણ કે અહીંયા રોજગાર હાલ પૂરતો ઘણો છે અમારી પાસે. જે રીતના આપને પૂછવા માંગી, શું GHCL આવશે તો વિકાસ થશે કે વિનાશ નોતર છે? ખાસ કરીને જે પર્યાવરણને પણ નુકસાન થશે, શું કહેશો? વિકાસ તો થવાનો જ નથી. પહેલાં તો કંપની આવશે તો વિનાશ થશે ને અમારા જે આ ગામડા છે એ બધા ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે. એટલે અમને કંપની સાથે કોઈ પણ અમારે જોતી નથી, કંપનીથી વિરોધી છીએ. ને પહેલે તો હું તમારા માધ્યમથી કંપનીને કહેવા માંગુ છું, હજી તો આવી નથી કંપની GHCL અહીંયા આવી નથી ને કાંઠાને બાકાત કરી નાખ્યો છે. એટલે અમને તો આજે નહીં ને કાલે નહીં,
કંપનીનો જાહેર વિરોધ છે ને અમને કંપની ખપતી પણ નથી. કાઠડા ગામના જે સ્થાનિકો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે જીએસએલ કંપની છે જે ત્યાં સ્થપાવવાની છે તેનો 3 વર્ષથી જે રીતના વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની સામે લડત ચડાવવામાં આવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે નિષ્ઠુર તંત્ર છે તે કોઈ પણ જાતનું આવી કોઈ નક્કર કાર્યવાહી નથી કરતું. તો જે રીતના ગ્રામજનોની માંગ એ પણ છે કે જે કાઠડા ગામ છે, જે બફરજો ગામના જે ગ્રામજનો છે તેમાં પણ ભારે વિરોધનો સૂર છે તે ઉઠવા પામ્યો છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. બનાસકાંઠામાં દાંતીવાડાના બાગરોલ ગેંગરેપ અને અપહરણના 2 આરોપી ઝડપાયા છે. એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની આધારે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા. 1 ડિસેમ્બરે સાંજે 2 બહેનો દૂધ ભરાવી ખેતર તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. વાઘરોલથી યુવતીનું અપહરણ કરી ઇકો કારમાં ગેંગરેપ કરી યુવતીને ગઢપંથકમાં છોડી દીધી હતી. આ મામલે તપાસ કરવા માટે પોલીસની 10 ટીમો કામે લાગી હતી ત્યારે પોલીસે આ બંને આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે 2 આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર. સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સામડી મોટાવાસ તાલુકા પાલનપુર. આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખ પણ કરવામાં આવી છે. આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે. બનાસકાંઠાના કાંકરેજમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોના ખેતરોમાંથી પાવર ગ્રેડ કોર્પોરેશનની 765 કેવીની વીજ લાઇન નાખવામાં આવી રહી છે, જ્યારે વીજ કંપની દ્વારા શરૂઆતમાં વળતર આપવાનું કહી ખેતરોમાં વીજ પોલ ઊભા કરી દીધા બાદ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોને યોગ્ય વળતર ન આપતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રાજ્યસભામાં એમએસપી બાબતે કેન્દ્રીય કૃષિમંત્રીએ આપેલા જવાબ પર પાલંબલિયાની પ્રતિક્રિયા સામે આવી, જેમાં જણાવ્યું કોંગ્રેસના સમયમાં પણ એમએસપી ખરીદી થતી હતી તે સ્વીકાર કરવા બદલ શિવરાજસિંહનો આભાર. શિવરાજસિંહે કહ્યું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય. મતલબ કે પરોક્ષ રીતે કૃષિમંત્રીએ સ્વીકાર્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. ખેડૂતોને ચૂકવવા જોઈતા હતા. આ 48 લાખ કરોડની સામે ચૂકવવામાં કેટલા આવ્યા છે? માત્ર 12,51,000 કરોડ. એટલે કેટલા ચૂકવવામાં નથી આવ્યા? બહુ સ્પષ્ટ છે. 48 લાખ કરોડમાંથી 12,51,000 13 લાખ કરોડ બાદ કરી દો તો 35 લાખ કરોડ રૂપિયા મોંઘવારીની સરખામણીમાં મોદી સરકારે ભારતના ખેડૂતોને ઓછા ચૂકવ્યા છે. આ રાજ્યસભામાં પરોક્ષ રીતે શિવરાજસિંહ ચૌહાણે સ્વીકારી લીધું છે અને એ સાબિત થાય છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.